સેવિકા સેજો દોરવાડ. આજે તારીખ 17/3/2026ના રોજ પોષણ સંગમનો એક વર્કશોપ રાખેલો છે. તેમાં અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકો છે તેના 10 પગલાં વિશે બાળકો આંગણવાડી વર્કર બહેનોને સમજાવવામાં આવેલ છે. અને બાળક ઉપલી ગ્રેડમાં કેવી રીતે જાય તેની પણ એને માહિતગાર કરેલા છે. તમામ બાળકોને વ્યવસ્થિત એની મુલાકાત કરી અને ખૂબ અપ લઈ જવાના છે તેવી ખૂબ મહેનત કરવાની બહેનોને 10 પગલાં વિશે માહિતગાર કરેલા છે. એટલે સારવારની જગ્યાએ આપણે CMTCમાં દાખલ કરવાનું છે. પોષણ 5મું છે પોષણ સારવાર. આપણે એને પોષણ આપી અને સારવાર દેવાની છે. 6થું છે દવાઓ માઇક્રો ન્યુટ્રિશન, એટલે કે આપણે દવા દઈને બાળકને તંદુરસ્ત કરવાનું છે. આરોગ્ય અને પોષણ શિક્ષણ, એટલે આરોગ્ય માપન અને ગંભીર રીતે કુપોષિત બાળકોની ઓળખ. ફોલોઅપ 8મું છે ફોલોઅપ, એટલે કે જો બધા તબક્કામાંથી પસાર થઈને તો શારીરિક રીતના એ તંદુરસ્ત હોય તેને ફોલોઅપ કરવાનું છે. માપદંડ અનુસાર કાર્યક્રમમાંથી ડિસ્ચાર્જ, એટલે કે આ બધા